જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન અને એની કન્ડિશન જોઈ હતી, બરાબર? કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવામાં આવે છે અને કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય તમને તેને એક્ઝેક્ટ પ્રૂવ કરવું હોય તો એના માટે આપણે કઈ પ્રોસેસ અથવા કઈ ઇક્વેશન હોય છે એ ફોર્મ્યુલા આપણે જોઈ ગયા હતા. ઓકે, તો એ કન્ડિશન હતી આ લખેલી છે અહીંયા આગળ કન્ડિશન, બરાબર છે? તો ખાસ આ કન્ડિશન યાદ રાખજો. Pn પ્લસ -1 Pn -1 બરાબર છે. Pn -1 એટલે કે આ જે yની n-1નો સહગુણક P1 છે, આ P0 છે, અહીંયા Pn અને આની આગળ આવશે Pn -1. તેનું એક ટાઈમ ડિફરન્સિએશન કરવાનું છે, વત્તા Pn -2નું 2 ટાઈમ્સ ડિફરન્સિએશન કરવાનું છે, વત્તા -1નો ક્યુબ Pn -3નું 3 ટાઈમ્સ ડિફરન્સિએશન કરવાનું છે. ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે. હવે અહીં આગળ આપણને કીધું છે કે સોલ્વ xની બાય x બાયની 3 પ્લસ x² પ્લસ x પ્લસ 3/2 પ્લસ 4x પ્લસ 2y1 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? સોલ્વ x બાય 3 પ્લસ x² પ્લસ x પ્લસ 3/2 પ્લસ 4x પ્લસ 2y1 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશનને આપણે સોલ્વ કરવાનું છે. તો yની 3 પાવર આપેલી છે, આપણે જોઈએ કે આ ઇક્વેશન એક્ઝેક્ટ છે કે નહીં એ ચેક કરીએ છીએ, બરાબર છે? તો જો x બાય 3 પ્લસ x² પ્લસ x પ્લસ 3/2 પ્લસ 4x પ્લસ 2y1 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? n ઇઝ ઇક્વલ ટુ 3. હાઈએસ્ટ પાવર કેટલી છે અહીંયા આગળ એક ડિફરન્શિયલ ઇક્વેશનમાં? 3 છે. yની 3 પાવર આપેલી છે, બરાબર છે? તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 3 થશે. ઓકે, હવે જુઓ આ જે છે એ P0 કહેવાશે, આને P1 કહેવાશે, આને P2 કહેવાશે અને આને P3 કહેવામાં આવશે. ઓકે, n ઇઝ ઇક્વલ ટુ 3 છે. આને જે હાઈએસ્ટ પાવર છે એનો જે સહગુણક છે એને P0, એના પછીનો જે પાવર છે એને સહગુણક P1, પછી P2 અને પછી P3. આ રીતના આપણને કિંમત મળે છે P0, P1, P2 અને P3. હવે એક્ઝેક્ટનેસની જે કન્ડિશન છે એ કન્ડિશન પ્રમાણે P3 પહેલાં માઇનસ P2ની 1, P3 એમના એમ રાખવાના છે. જો પછી માઇનસ, પ્લસ અને માઇનસ આ રીતે ચિહ્ન આગળ વધશે, બરાબર છે? પછી અહીંયા આગળ આવશે P2ની 1, P2ની 1 એટલે આનું એકવાર વિકલન, પછી P1ની 2 એટલે આનું 2 વાર વિકલન, પછી P0ની 3 એટલે આનું 3 વાર વિકલન, બરાબર છે? આ રીતે વિકલન આપણે કરવાનું છે. તો અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ P3ની કિંમત મૂકેલી છે. P3 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 2. તો અહીંયા આગળ 2 મૂકેલા છે. P2ની 1 એટલે આનું એકવાર વિકલન, તો 4x પ્લસ 2નું એકવાર વિકલન, વત્તા x² પ્લસ x બાય 3નું 2 વાર વિકલન, તો આનું 2 વખત વિકલન, વત્તા xનું 3 વાર વિકલન, બરાબર છે? P0ની 3 તો xનું 3 વાર વિકલન. અહીંયા આગળ આ રીતે લખેલું છે. ઇઝ ઇક્વલ ટુ 2 d/dx 4x પ્લસ 2 આનું વિકલન થશે 4, x² પ્લસ xનું વિકલન થશે 2x પ્લસ 1, બરાબર છે? એકવાર કર્યું છે, બીજી વાર કરશે ફરીથી. અહીંયા આગળ d3/dxનો ક્યુબનું x મતલબ કે આનું 3 વાર વિકલન કરવું છે. xનું એકવાર વિકલન 1 થાય, બીજી વાર વિકલન 0 થાય અને ત્રીજી વાર વિકલન પણ શું થાય? 0. તો અહીંયા આગળ 0 લખેલા છે. આનું 2 વાર વિકલન આપણને મળશે 2, બરાબર છે? તો 2 - 4 પ્લસ 2 - 0, તો 2 - 4 પ્લસ 2 - 0 ઇઝ ઇક્વલ ટુ 4 - 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે કન્ડિશન છે એના બરાબર આપણને 0 મળવા જોઈતા હતા, તો ઇઝ ઇક્વલ ટુ 0 આપણને મળે છે. તો ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન શું કહેવામાં આવશે? એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે. ઓકે, P3 - P2ની 1 પ્લસ P1ની 2 માઇનસ P0ની 3 ઇઝ ઇક્વલ ટુ 0 આપણને મળે છે. તો આ જે ઇક્વેશન છે એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવશે. હવે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું તો આને આપણે સોલ્વ કઈ રીતે કરીએ એ જોઈએ. તો લેસ્ટ ફર્સ્ટ ઇન્ટિગ્રલ બી ધારી લઈએ છે કે જે ઇક્વેશન આપેલું છે, જો આની અંદર તમારે કઈ રીતે કરવાનું છે કે આનું હવે આપણે ફર્સ્ટ ઇન્ટિગ્રલ લખવાનું છે. ફર્સ્ટ ઇન્ટિગ્રલ મતલબ કે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે એનું એક પહેલી વખતનું ઇન્ટિગ્રેશન શું થાય આપણે ચેક કરવું છે. તો હંમેશા યાદ રાખવાનું જે હાઈએસ્ટ પાવર હોય, અહીંયા આગળ y3 છે તો ફર્સ્ટ ઇન્ટિગ્રેશન કરશો તો શું થઈ જશે? yની 2 પાવર થઈ જશે, બરાબર છે?
અહીંયા y3 છે, ફર્સ્ટ ઇન્ટિગ્રેશન કરીશું એટલે y2 થશે, y2ના y1 થઈ જશે અને y1ના 1 થશે. ઓકે, તો જ્યારે પણ આપણે લખીએ કે ફર્સ્ટ ઇન્ટિગ્રેશન ઇઝ, તો અહીંયા આગળ x y2 લખેલા છે, x y2 પ્લસ q1 yની 1 પાવર પ્લસ q2 y ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આગળ x લખવા પડશે. શા માટે? કારણ કે અહીંયા આગળ જે હાઈએસ્ટ પાવર છે y3, એનો સહગુણક કેટલો આપેલો છે? x આપેલો છે. તો આપણે જ્યારે ફર્સ્ટ ઇન્ટિગ્રેશન ડિફરન્શિયલ ઇક્વેશનનું લખીશું તો સાથે શું આવશે? x y2 પછી એની પછીની બધી જેટલી બી પાવર છે એમાં q1 q2 આ રીતે આપણે લખીશું. તો ફર્સ્ટ ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ થશે x y2 પ્લસ q1 y1 પ્લસ q2 y ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? x y2 પ્લસ q1 y1 પ્લસ q2 y ઇઝ ઇક્વલ ટુ 0. આ આનું ફર્સ્ટ ઇન્ટિગ્રેશન થશે. હવે શું કરવાનું છે? ફર્સ્ટ ઇન્ટિગ્રેશન આ થતું હોય તો આનું ડિફરન્સિએશન આપણને શું મળશે? ઇક્વેશન 1નું જો ફર્સ્ટ ડિફરન્સિએશન, તો જુઓ આ જે ઇક્વેશન આપણને અહીંયા આગળ આપેલું છે, ફર્સ્ટ ઇન્ટિગ્રેશન આપણે લખેલું છે, તો ફર્સ્ટ ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ જે ફર્સ્ટ ઇન્ટિગ્રેશન આપણે લખેલું છે એ ઇક્વેશન નંબર 1નું ફર્સ્ટ ઇન્ટિગ્રેશન છે. તો આ ઇક્વેશનનું ડિફરન્સિએશન કરવામાં આવે તો આપણને ઇક્વેશન નંબર 1 ફરીથી મળી જશે. બરાબર છે? તો આ ઇક્વેશન x y2 પ્લસ q1 y1 પ્લસ q2 y, આનું જો ડિફરન્સિએશન કરીશ તો મને આ ઇક્વેશન ફરી મળી જશે. તો લખેલું છે કે x y3 પ્લસ x2 પ્લસ x પ્લસ 3y2 પ્લસ 4x પ્લસ 2y1 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ d/dx x y2 પ્લસ q1 y1 પ્લસ q2 y. ઓકે, તો આનું વિકલન કરવાથી આપણને મળશે. હવે આનું વિકલન કરીએ છીએ તો x એમના એમ રહેશે. બરાબર છે? y2નું શું થઈ જશે? y3, પછી xનું વિકલન 1 થશે અને અહીંયા આગળ આવશે y2. બરાબર છે? જોઈએ x y2નું વિકલન અહીંયા આગળ આ રીતનું થશે. xનું કરીશું ત્યારે y2 આવશે અને y2નું કરીશું ત્યારે y3 આવશે. બરાબર છે? પછી q1 y1, તો q1 એમના એમ, y1નું વિકલન y2, q1નું વિકલન q1ની 1 પાવર અને y1 એમના એમ. એ જ રીતે q2 yનું વિકલન, તો q2 yનું વિકલન થશે q2 y1 અને પછી વત્તા q2ની 1 પાવર y. ઓકે, આ રીતનું આપણને ડિફરન્સિએશન મળે છે. હવે શું કરવાનું છે? તો y2 વાળા ભેગા કરવાના છે, y1 વાળા ભેગા કરવાના છે અને y વાળા ભેગા કરવાના છે. આને આપણે સરખાવીશું આ ઇક્વેશનની સાથે. આ બંને સરખા છે તેને આપણે સરખાવી શકીએ. તો x y3, અહીંયા આગળ જ્યારે y2 કોમન નીકળશે આ ઇક્વેશનમાંથી તો કાઉન્સમાં શું વધશે? q1 પ્લસ 1. બરાબર છે? y2ને જો હું કોમન નીકાળી દઉં તો કાઉન્સમાં શું વધશે? q1 પ્લસ 1 અને અહીંયા આગળ y2 ઇઝ ઇક્વલ ટુ શું છે? x2 પ્લસ x પ્લસ 3. તો q1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ થશે x2 પ્લસ x પ્લસ 3. જો લખેલું છે q1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? x2 પ્લસ x પ્લસ 3. અહીંયા આગળ y2ને કોમન નીકાળ્યા છે, y1ને કોમન નીકાળ્યા છે, yને કોમન નીકાળ્યા છે. ઓકે, તો આપણને q1ની કિંમત મળશે. અહીંયાથી 1ને આ બાજુ લઈ જઈશું એટલે 3 - 1 ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જશે. તો q1 ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે x2 પ્લસ x પ્લસ 2. ઓકે, x2 પ્લસ x પ્લસ 2. તો q1 ઇઝ ઇક્વલ ટુ થાય છે x2 પ્લસ x પ્લસ 2. હવે q1ની 1, અહીંયા y1નો સહગુણક કેટલો છે? q1ની 1 પ્લસ q2. y1નો સહગુણક છે q1ની 1 પાવર પ્લસ q2. તો આપણને આના સાથે ઇક્વેશન સાથે સરખાવીશું આગળના ઇક્વેશન સાથે. તો જુઓ y1 સાથે શું આપેલું છે? 4x પ્લસ 2. તો y1 સાથે શું હતું? 4x પ્લસ 2 અને અહીંયા આગળ y1 સાથે શું છે? q1 પ્લસ q2. તો 4x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? q1ની 1 પાવર પ્લસ q2. બરાબર છે? તો 4x પ્લસ 2 q1ની 1 ટાઈમ ડિફરન્સિએશન, q1 ઇઝ ઇક્વલ ટુ મળે છે x2 પ્લસ x પ્લસ 2. એકવાર વિકલન કરવું પડશે વત્તા q2. એકવાર વિકલન કરવાથી કિંમત મળશે 2x પ્લસ 1, 4x પ્લસ 2 એમને એમ ને અહીંયા આગળ આવશે q2. ઓકે, તો
તો Q2 ને કરતાં બનાવીશું તો Q2 ઇઝ ઇક્વલ ટુ થશે 4x માઇનસ 2x પ્લસ 2 માઇનસ 1 માટે Q2 ઇઝ ઇક્વલ ટુ થશે 2x પ્લસ 1. Q2 ઇઝ ઇક્વલ ટુ શું થશે 2x પ્લસ 1 આપણને મળશે. ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 1 વિલ બી, હવે આપણે Q1 અને Q2ની કિંમત આજે આપણે Q2 અને Q1ની કિંમત અહીંયા આગળ મૂકીએ છીએ, બરાબર છે. તો Q1 અને Q2ની કિંમત આ ઇક્વેશનની અંદર મૂકવાથી આપણને મળે છે ફર્સ્ટ ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ એક્સની y2 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 2y1 પ્લસ 2x પ્લસ 1y ઇઝ ઇક્વલ ટુ c1. ઇન્ટિગ્રેશન કર્યું છે એટલે આપણે c1 કોન્સ્ટન્ટ તરીકે રાખીશું. તો આને કહેવાશે ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન નંબર 1. શું કરવાનું છે તો જો ફરીથી હું તમને સમજાવી લઉં છું. આ એક ઇક્વેશન આપણને આપેલું છે. પહેલાં આને આપણે ચેક કરીશું કે આ એક્ઝેક્ટ છે કે નહીં. તો એક્ઝેક્ટ ચેક કરવા માટેની જે કન્ડિશન હતી એ કન્ડિશન પ્રમાણે આપણે અહીંયા આગળ ચેક કર્યું છે કે p3 માઇનસ p2 1 પ્લસ p1 2 માઇનસ p0 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશન એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થઈ જાય છે. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયા પછી આપણે આને ફર્સ્ટ ઇન્ટિગ્રેશન લખીએ છીએ. ફર્સ્ટ ઇન્ટિગ્રેશન આપણે આ રીતે લખી દીધું xy2 પ્લસ q1y1 પ્લસ q2y ઇઝ ઇક્વલ ટુ 0. પછી આપણે આ રીતે જો ફર્સ્ટ ઇન્ટિગ્રલ હોય તો આ ફર્સ્ટ ઇન્ટિગ્રેશનનું ડિફરન્શિએશન કરવાથી ઇક્વેશન નંબર 1 મળે છે. એ માનીને આપણે આ બંને ઇક્વેશનને સરખાયા. બંને ઇક્વેશનને સરખાયા પછી આપણે Q1 અને Q2ની કિંમત ફાઇન્ડ કરી છે. Q1 અને Q2ની કિંમત ફર્સ્ટ ઇન્ટિગ્રલમાં પુટ કરવાથી આપણને મળે છે કે ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 1 ઇઝ xy2 પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 2y1 પ્લસ 2x પ્લસ 1y ઇઝ ઇક્વલ ટુ c1. તો આ જે આપણે ફાઇન્ડ કર્યું એને ફર્સ્ટ ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે. હવે આપણે શું કરીશું તો આ જે ઇક્વેશન છે એ ફરીથી ચેક કરીશું કે એ એક્ઝેક્ટ છે કે નહીં, બરાબર છે. હવે આ ઇક્વેશનની અંદર પાવર આપેલી છે 2, xy2 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 2y1 પ્લસ 2x પ્લસ 1y ઇઝ ઇક્વલ ટુ c1. તો n ઇઝ ઇક્વલ ટુ થશે 2. y2નો સહગુણક શું છે તો x છે, તો p0 ઇઝ ઇક્વલ ટુ x થશે. y1નો સહગુણક છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 2, તો p1 ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 2. yનો સહગુણક છે 2x પ્લસ 1, તો p2 ઇઝ ઇક્વલ ટુ થશે 2x પ્લસ 1. ચેક કરીએ છીએ કે આ એક્ઝેક્ટ ઇક્વેશન બને છે કે નહીં. તો કન્ડિશન પ્રમાણે p2 માઇનસ p1 1 પ્લસ p0 ની 2 ઇઝ ઇક્વલ ટુ થશે 2x પ્લસ 1 માઇનસ ડી અપોન dx એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 2 વત્તા ડી સ્ક્વેર અપોન dxનું સ્ક્વેર કાઉન્સમાં x ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2x પ્લસ 1 માઇનસ 2x પ્લસ 1 વત્તા ડી અપોન dx ઇન્ટુ 1. ઓકે, વિકલન કરેલું છે. 2x પ્લસ 1 એમના એમ છે. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 2નું એકવાર વિકલન 2x પ્લસ 1 થશે. આનું એકવાર વિકલન 1 થશે અને બીજી વારનું વિકલન થશે 0. અને 2x પ્લસ 1 માઇનસ 2x પ્લસ 1 શું થશે 0. તો આપણને ખબર પડે છે કે આ જે ઇક્વેશન છે એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે. કયું ઇક્વેશન? ઇક્વેશન નંબર 2. આ જે ઇક્વેશન નંબર 2 છે એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે. આનું આપણે હવે ફર્સ્ટ ઇન્ટિગ્રેશન લખીએ છીએ. ઇક્વેશન નંબર 2નું ફર્સ્ટ ઇન્ટિગ્રેશન લખીએ છીએ. તો મેં તમને શીખવાડ્યું હતું કે ઇક્વેશનનું ફર્સ્ટ ઇન્ટિગ્રેશન લખવું હોય તો કઈ રીતે લખાય. તો આ y2 છે તો y2 ના થઈ જશે y1, અહીંયા આગળ આવશે x, કારણ કે y2નો સહગુણક x હતો તો અહીંયા આગળ આવશે x. તો x y1 વત્તા q1 y, બરાબર છે. y1 પછી શું આવે y ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આ સેટ c1 છે તો c1 dx વત્તા c2, બરાબર છે. આ રીતે આપણે ફર્સ્ટ ઇન્ટિગ્રેશન ઇક્વેશન નંબર 2નું લખીએ છીએ. ઇક્વેશન નંબર 2નું ફર્સ્ટ ઇન્ટિગ્રેશન થશે xy1 પ્લસ q1y ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન c1 dx વત્તા c2, જે અહીંયા આગળ આપણને આપેલા છે. જો તો xy1 પ્લસ q1y ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન c1 dx વત્તા c2 ઇઝ ઇક્વલ ટુ c1x વત્તા c2. નાવ xy2 શું કર્યું છે કે જે ઇક્વેશન નંબર 2 હતું ને અહીંયા આગળ આપેલું છે ઇક્વેશન નંબર 1. તો ઇક્વેશન નંબર 2 ને આનું ડિફરન્સિએશન કરીશું તો આપણને શું મળી જશે? ઇક્વેશન નંબર 2 મળશે. તો જો અહીંયા આગળ લખેલું છે xy2, આ ઇક્વેશન નંબર 2 હતું, ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ઇઝ ઇક્વલ ટુ થશે આ ઇક્વેશનનું ડિફરન્સિએશન.
તો એક્સ વાય ટુ પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ પ્લસ ટુ વાય વન પ્લસ ટુ એક્સ પ્લસ વન વાય ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ડી એક્સ કાઉન્સમાં એક્સ વાય વન પ્લસ ક્યુ વન વાય ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ વાય ટુ પ્લસ વાય વન પ્લસ ક્યુ વન વાય વન પ્લસ ક્યુ વનની 1 પાવર વાય બરાબર છે. આનું વિકલન કરીશું તો આ રીતનું આપણને વેલ્યુ મળશે. સાદુરૂપ આપીને વાય ટુ વાય વન જે કોમન નીકાળતા હોય નીકાળી દીધા છે અને આ ઇક્વેશનને આના સાથે સરખામણી કરેલી છે. તો વાય ટુનો સહગુણક તો એક્સ જ છે. વાય વનનો સહગુણક અહીંયા આગળ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ ટુ છે અને અહીંયા આગળ 1 પ્લસ ક્યુ વન છે. અહીંયા આગળ ક્યુ વનની 1 2 એક્સ પ્લસ 1 થાય છે. તો ક્યુ વનની કિંમત આપણને આ સરખામણી કરવાથી મળશે Q1 ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1. ઓકે, આ કિંમત આપણે મૂકી દઈશું ફર્સ્ટ ઇન્ટિગ્રેશન ઓફ ઇક્વેશન નંબર 2 જે હતું એની અંદર. તો આપણને મળશે એક્સ વાય વન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1y ઇઝ ઇક્વલ ટુ c1x પ્લસ c2. n ઇઝ ઇક્વલ ટુ 1 છે. p0 ઇઝ ઇક્વલ ટુ એક્સ થશે બરાબર છે. આના જે સહગુણક છે આનો જે સહગુણક છે એ p0 થશે. આને કહેવાશે p1. ઓકે, તો +1 આવશે. તો આને આપણને ફર્સ્ટ ઇન્ટિગ્રેશન ઓફ ઇક્વેશન નંબર 2 મળી ગયું છે. હવે ફરીથી ચેક કરીશું કે આ ઇક્વેશન એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે કે નહીં. ઓકે, આ ઇક્વેશન હવે આપણે ચેક કરીશું. તો p1 માઇનસ p0ની 1 આ કિંમત મૂકવાથી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ ડી અપોન ડી એક્સ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મળે છે. તો આ ઇક્વેશન નંબર 3, કયું ઇક્વેશન નંબર 3? આ ઇક્વેશન એક્ઝેક્ટ થતું નથી. તો આને સોલ્વ કરવા માટે આપણે બીજી મેથડ વાપરીશું. તો જો આખા ઇક્વેશનને શું કરી દઈએ છે, એક્સ વડે ડિવાઈડ કરીએ છીએ. તો y1 વત્તા એક્સ કાઉન્સમાં એક્સ પ્લસ 1 પ્લસ 1 અપોન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ થશે c1 પ્લસ c2 બાય એક્સ વિચ ઇઝ ધ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર. આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે જે તમે સેમ 1ની અંદર ભણી ગયેલા છો. તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા માટે p ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ પ્લસ 1 પ્લસ 1 અપોન એક્સ, q ઇઝ ઇક્વલ ટુ થશે c1 પ્લસ c2 બાય એક્સ, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ થશે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન pdx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન x પ્લસ 1 પ્લસ 1 બાય એક્સ dx. તો આ રીતનું ઇન્ટિગ્રેશન કરવાથી આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આ રીતે મળે છે. આનું સોલ્યુશન થાય છે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx વત્તા c3. ઓકે, તો આ સોલ્વ કરેલું છે એનું ઇક્વેશન બરાબર છે. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મૂકેલા છે, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મૂકેલા છે. c1x અહીંયા મલ્ટીપ્લાય થશે, c2 એમના m છે બરાબર. x અને x કેન્સલ થઈ જશે, e રેઝ ટુ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ dx પ્લસ c3. તો y ઇઝ ઇક્વલ ટુ આ જે વસ્તુ છે એને આ સાઈડ લઈ ગયેલા છે 1 અપોનની અંદર. જો 1 અપોનની અંદર લખેલા છે. તો y ઇઝ ઇક્વલ ટુ આ રીતનું ઇક્વેશન આપણને મળે છે જે આપણું સોલ્યુશન થાય છે. અહીંયા આગળ આ ઇન્ટિગ્રેશન કરવાની જરૂર રહેતી નથી બરાબર છે. તો આને કહેવાશે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન. જો આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ એવો છે જે બહુ મોટો છે બરાબર છે અને થોડો સમજણ પડે એવો નથી. ઓકે, પણ આપણે હજુ આગળ આની અંદર બીજા બે એક્ઝામ્પલ જોઈશું. એ એક્ઝામ્પલ થ્રુ તમને ખબર પડશે કે આપણે આ કઈ રીતે કરવું. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું.